પાંડેસરા પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલ 2 આરોપીને બાતમીના આધારે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો। પોલીસ કમિશનર અજયકુમાર તોમરે અપહરણ, લૂંટ, ધાડ, મારામારી જેવા ગંભીર પ્રકારના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે આપેલ સૂચના મુજબ અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ એપી ચૌધરીની સૂચના મુજબ પોલીસ ટીમ કામે લાગી હતી। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ, પ્રવીણસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ મધુભાઈને મળેલ બાતમીના આધારે પાંડેસરા ચીકુવાડી શાકભાજી માર્કેટ નજીકમાં આવેલ સોનલ સોસાયટી પાસેથી આરોપી સુશાંત કુમાર ડાકુઆ શાહુ તથા રમેશચંદ્ર બાવરી શાહુને ઝડપી પાડી આરોપીઓની પૂછપરછ કરતા હકીકત જણાઈ આવી કે પોતાને સસ્તામાં મોબાઈલ ફોન ખરીદવો હોય, જેથી આ કામે વોન્ટેડ આરોપી પાસેથી સસ્તામાં બિલ વગરનો ચોરીનો મોબાઈલ ફોન ખરીદી કરી ઉપયોગ કરતો હોવાની હકીકત જણાવી હતી, જેથી આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ કરવા પાંડેસરા પોલીસને સોંપ્યો હતો।